નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બિગ ડિબેટ. આપની સાથે હું છું ઝરણા. સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડે છે અને આ માટે મહેનત કરવી પડે છે. જો કે કેટલાક લોકો મહેનત કરવાની જગ્યાએ પૈસાથી પાસ થવાનો શોર્ટકટ શોધે છે અને લોભિયા હોય ત્યાં ધુતારા પણ હોય જ. અને આ જ કારણ છે કે પૈસા લઈ નોકરી અપાવવા લેભાગુ તત્વો સક્રિય થઈ જાય છે. બનાસકાંઠામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 2 આરોપી પકડાયા છે. સવાલ એ છે કે લોકો શા માટે આવા લેભાગુ તત્વોની જાળમાં ફસાય છે? શું પૈસા આપીને સરકારી નોકરી મેળવવાનો આગ્રહ ગુનો નથી? સરકારી નોકરી માટે પૈસાનો ખેલ ક્યાં સુધી ચાલતો રહેશે? આ જ મુદ્દે બિગ ડિબેટમાં આજે ચર્ચા કરીશું. કુલ 4 લોકો વિરુદ્ધમાં ગુના દાખલ થયા છે. ભરતભાઈ વાસ્તાભાઈ ચૌધરી, જે મૂળ ધાનેરાના છે, પ્રકાશભાઈ ચૌધરી, જે ડીસાના છે, રાજેશભાઈ ચૌધરી, જે વડગામના છે, અને કીર્તિભાઈ પરમાર, જે પાલનપુરના છે. અને એ લોકો એક મૂળ થરાદના રહેવાસી અને હાલ પાલનપુર રહે છે એવા મહેન્દ્ર સ્વરૂપભાઈ રાજપૂત, એમને છેતરવા માટે એમને કંઈ અપ્રોચ કર્યા હતા કે તમને હું પૈસા આપીશ, તમે પૈસા આપો તો તમને હું સરકારી નોકરી તમને અપાવી દેશું. એ પ્રકારની એક ગુના દાખલ થઈ છે, ગઈકાલે દાખલ થઈ છે. તપાસ હજી ચાલુ છે. હવે એમાં કેટલા પીએસઆઈ ભરતીનું છે અને કેટલા અલગ પ્રકારની ભરતીઓ માટે છે એ તપાસ દરમિયાન નીકળશે. પણ બનાસકાંઠા જિલ્લા પોલીસની સતર્કતા અને એલર્ટનેસના કારણે આ પ્રકારનો એક બનાવ, આ પ્રકારની એક બાબત ધ્યાન ઉપર આવ્યું છે અને ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે અને જે કંઈ અન્ય પણ અમલદારો બધા નીકળશે તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. તો એક તરફ જ્યાં આવતીકાલે પીએસઆઈની પરીક્ષા યોજાવા જઈ રહી છે, તે પહેલા બનાસકાંઠાથી આ લોકોની ધરપકડ થવી અને ત્યારબાદ એક તરફ યુવરાજસિંહ જાડેજાએ પણ આક્ષેપો લગાવ્યા હતા કે આ શખ્સોની કોઈને કોઈ રીતે ભરતી પ્રક્રિયાની જે પરીક્ષાઓ છે તેમાં સંડોવણી હોઈ શકે છે. જો કે હવે જ્યારે પરીક્ષાઓને લઈને ચોક્કસથી સવાલો થવા લાગ્યા છે, ડિજિટલ ઇન્ડિયાની આપણે ભલે વાત કરતા હોઈએ, પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થવો જોઈએ તેની નકારાત્મક અસરો પણ સામે આવી રહી છે. પેપર્સ વાયરલ થઈ રહ્યા છે અને તેને કારણે આ પ્રકારના મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે મહેમાનો જોડાઈ રહ્યા છે. મારી સાથે ભાજપ તરફથી યોગેન્દ્રસિંહ ગોહિલ જોડાયા છે. કોંગ્રેસ તરફથી મારી જોડે પ્રગતિબેન આહિર છે. મયુરભાઈ પટેલ વિદ્યાર્થી આગેવાન છે અને વિદ્યાર્થી આગેવાન મારી સાથે રોહિતભાઈ માળી પણ જોડાયા છે. સાથે જ થોડીક જ સવારની અંદર મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાશે. આપ તમામ મહેમાનોનું સ્વાગત. સૌથી પહેલા તો ભાજપને જ પૂછવું પડે, આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી વિકાસ સહાય દ્વારા અને જે પ્રકારની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે યોગેન્દ્રસિંહજી, જે રીતે જામર લગાડવાની પણ જરૂર પડી, એટલે હવે ક્યાં કે ડર પેસી ગયો છે કે ગમે તે સમયે પેપર લીક થઈ શકે છે, પરીક્ષાઓને લઈને સવાલ થઈ શકે છે? જે પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની અને કાલે જે એલઆરડીની પરીક્ષા લેવા જઈ રહી છે એમાં ચાપતા બંદોબસ્ત સાથે આ પરીક્ષા હજારો યુવાનોની આશા અપેક્ષાઓની પરીક્ષા છે. એમની કારકિર્દી માટેની પરીક્ષા છે અને સહેજ પણ લાઇટલી ન લઈ શકાય. હવે જે પ્રકારના તત્વો જ્યારે આવી પરીક્ષાઓ આવે ત્યારે લેભાગુ તત્વો આવા ફૂટી નીકળતા હોય છે, જે હમણાં આપણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ જોયું કે બનાસકાંઠાની અંદર 4 લોકોની પુષ્ટિ કરવામાં આવી. એ લોકોએ પેપર દીધા વગર એમ જ તમને સીધા કોલ લેટર આવી જશે એવા પ્રકારની વાહિયાત વાતો કરીને કોઈ ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. એ ખરેખર નિંદનીય છે. એટલે આ પ્રકારની ઘટનાઓથી દરેક યુવાનોએ એલર્ટ રહેવાની જરૂર છે અને આપણે જે પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ એની ઉપર ફોકસ કરીએ અને આવા લેભાગુ તત્વો અથવા તો આવી કોઈ વાતોમાં ન આવીએ. આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમારે સહેજ પણ ડરવાની જરૂર નથી, સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ ટ્રાન્સપરન્ટ રીતે ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ પરીક્ષા લીધી છે અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપની સાથે ઊભી છે. કોઈને પણ અન્યાય નહીં થાય એ હું આપના ટીવી ચેનલના માધ્યમથી ખાતરી આપું છું. એટલે ઉમેદવારો આશ્વસ્ત થઈ અને પોતાની પરીક્ષા આપે એવી વિનંતી. જી પ્રગતિબેન, ભારતીય જનતા પાર્ટી છે એટલા માટે વિદ્યાર્થીઓ ચિંતા કરવાની જરૂર નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે. શું કહેશો? સહમત થાવ છો આ વાત સાથે?
યોગેશભાઈએ કદાચ એવું કહેવાની જરૂર હતી કે ભારતીય જનતા પાર્ટી છે એટલે ડરવાની જરૂર છે, કેમ કે યુવાનોને અત્યારે હજી બિન સચિવાલયની તલવાર પણ માથે લટકી રહી છે. બધા જ પેપર, ગૌણ સેવાનું પેપર ફૂટી ગયું છે, 4 પેપર ફૂટી ગયા. ત્યારે પણ જે લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા એ લોકોના મનની અંદર પણ એ ડર હતો જ કે અમારું પેપર પણ ફૂટી જશે તો. અને ઓલવેઝ આપણે જોઈએ છે કે ખબર નહીં, પેપર ફૂટવાની જે પાઇપલાઇન ડાયરેક્ટ છે ને એ ઉત્તર ગુજરાત સાથે જોડાયેલી છે. દર વખતે એવું જ થાય છે કે ઉત્તર ગુજરાતમાંથી જ પેપર ફૂટે છે અને વહેંચી દેવામાં આવે છે. લાખો રૂપિયાની આપણે જોયું કે ગૌણ સેવામાં કેવી રીતે લાખો રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી. સરકારે હવે યા તો લોકો, યુવાનોની અંદર છે ને એકદમ ડર બેસી ગયો છે કે આ સરકાર પરીક્ષા લેશે અને જો પેપર ફૂટી જશે, અથવા તો એમના જે મળતિયાઓ છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે જે આરએસએસની અને ભાજપની વિચારધારા ધરાવે છે એમને જ સરકારી નોકરી મળશે. જો આવું જ એમના પ્રદેશ પ્રમુખ કહેતા હોય તો યુવાનોમાં ડર હોય એ સ્વાભાવિક છે. અને પેપર હોય અને આગલે જ દિવસે જો આવી ઘટનાઓ બહાર આવતી હોય તો જે લોકો એમના 1-2 વીઘા વેચીને અહીંયા આવતા હોય, મા બાપ પેટે પાટા બંધાવી અને અહીંયા છોકરાઓને ભણવા મોકલતા હોય, એ યુવાનોની પરિસ્થિતિ સાચે જ ખરાબ હોય છે. કેમ કે યુવાનોને એક આશા હોય છે કે હું એક સરકારી નોકરી કરીશ તો મારી પાછળ મારો આખો પરિવાર સુખી થઈ જશે. મારા આખા પરિવારને જે ભોગવવું પડ્યું છે કે જે આ મોંઘવારીના મારમાંથી બહાર નથી આવી શકતા, હું કદાચ એક સરકારી નોકરી કરતો હશે તો દર મહિને એક પગાર મારા હાથમાં આવશે ને એમાંથી હું મારું ઘર ચલાવી શકીશ, એક ઘરનો પિલ્લર તરીકે ઊભો રહીશ. ને આવા કંઈક બનાવો બને છે ને ત્યારે એ યુવાનોના મોરલ તૂટતા જ હોય છે. અને આપણે જોઈ રહ્યા છે કે એના જ કારણે આજે યુવાધન છે એ ડ્રગ્સ, દારૂ એવા નશાના ક્ષેત્રમાં સૌથી વધારે યુવાનોનું જે કદ છે વધી રહ્યું છે. 37% બેરોજગાર યુવાનો અત્યારે ડ્રગ્સ લેવા માંડી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ સિરિયસલી વિચારવું જોઈએ. અને આમાં જ બતાવી રહ્યું છે કે જામર લગાવી દેવામાં આવ્યું છે જ્યાં પેપર છે. તો આ પેપર જ્યારે ગૌણ સેવાનું આપણને બધાને ખ્યાલ છે કે પેપર તો બહુ પહેલા લીક થઈ ગયું હતું. એક્ઝામ તો ખાલી એક પ્રોટોકોલ મુજબ લેવામાં આવતી હતી. તો સરકારે એ ધ્યાન રાખવું જોઈએ કે પેપર જ્યારથી બનીને તૈયાર થઈને આવે છે ત્યારથી એને કેવી રીતે સાચી રાખવું જોઈએ અને કોઈ પણ મળતિયાને એ પેપર ના પહોંચે એનું ધ્યાન રાખવું. જી બિલકુલ. આમ આદમી પાર્ટી તરફથી ગોપાલભાઈ ઇટાલિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસથી વાત કરતા આવ્યા છો આપ. પહેલાનો એક સમય હતો કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાવાની હોય અને તેને લઈને વિદ્યાર્થીઓમાં, ઉમેદવારોમાં એક અનેરો ઉત્સાહ હોય કે અમે સરકારી આ પરીક્ષા આપીશું અને ઉત્તીર્ણ થઈશું અને ત્યારબાદ સરકારી નોકરી કરીશું. પરંતુ હવે આ ઉત્સાહની સાથે સાથે આ પરીક્ષાર્થીઓમાં એક ડર પણ હોય છે કે પરીક્ષા આપ્યા બાદ શું ખાતરી કે આ પેપર લીક તો નહીં થઈ જાય. અત્યાર સુધી 9 થી 10 વખત પેપર ફૂટવાની ઘટના બની છે જી. અને તમામ ઘટનાના છેડાઓ ભાજપ તરફ નીકળ્યા છે, કમલમ કેન્દ્ર તરફ નીકળ્યા છે. બધી જ ઘટનામાં આશિત વોરા હોય કે સૂર્યા ઓફસેટના માલિક સાણંદવાળા હોય કે રાજકોટમાં આની પહેલા પીએસઆઈ ભરતી થઈ હતી એ વખતે છેડા નીકળ્યા હતા. આજે માનનીય વિકાસ સહાય સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિદ્યાર્થીઓને બધી અલગ અલગ પ્રકારની ખાતરી બાંહેધરી આપવાનો પ્રયત્ન કર્યો, એ સારી બાબત છે. પરંતુ બિન સચિવાલયમાં જોયું, તલાટીમાં પણ જોયું, વનરક્ષકમાં પણ જોયું કે પેપર તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટી જાય છે, વર્ગખંડમાંથી તો પછીની વસ્તુ આવે છે. તો એની તો વિકાસ સહાયે કે ભાજપની સરકારે કોઈ ખાતરી નથી આપી કે આ પીએસઆઈ નું કાલે જે પેપર આવવાનું છે એ આજે તો છપાઈ ગયું હશે, આજે તો સ્ટ્રોંગ રૂમમાં હશે, પણ પ્રિન્ટિંગ થતી વખતે ફૂટ્યું હશે કે નહીં હોય એની તો કોઈ વાત જ નથી કરી. તો બીજું કે ફૂલ પ્રૂફ પરીક્ષા લેવાનો આજે દાવો કરવામાં આવ્યો, જામર લગાવી દઈશું, જીપીએસ લગાવી દઈશું, પણ દાનત ખરાબ હશે ને ત્યાં સુધી જીપીએસ કામ નહીં કરે. તમારી દાનત ભાજપની ખરાબ છે એટલે દાનતને તો જીપીએસ નહીં પહોંચી શકે અને જામરે નહીં પહોંચી શકે. કેમ? આશિત વોરાને શું આજે એનું પોલીસે એક સ્ટેટમેન્ટ નથી નોંધ્યું. એટલું મોટો પેપરો વારંવાર ગૌણ સેવામાં ફૂટ્યા, વિદ્યાર્થીઓ લોહીના આંસુએ રડ્યા. આજ દિવસ સુધી આશિત વોરાને પદ ઉપરથી હટાયા પણ એની કોઈ તપાસ નથી થઈ. સૂર્યા ઓફસેટના માલિક જે ભાઈ મુદ્રેશ પુરોહિત છે એની કોઈ તપાસ નથી થઈ. વનરક્ષકના, તલાટીના, બીજા ત્રીજા જેટલા પણ પેપરો ફૂટ્યા આજ દિવસ સુધી કોઈની તપાસ નથી થઈ કે કોઈને જેલમાં નથી પૂર્યા કે કોઈને કોર્ટની અંદર હાજર રહેવું પડ્યું હોય એવી એક ઘટના નથી બની. મતલબ કે તમામ લોકોના આરોપી તરીકે, શકદાર તરીકે કોઈ પણ રીતે નામ સામે આવ્યા એને બધા બિંદાસ ફરે છે. તો શું ખાતરી કે કાલે જે પીએસઆઈ ની પરીક્ષા લેવાની છે એમાં ભાજપના જ લોકોએ પેપર નહીં ફોડ્યા એની શું ખાતરી? દાનત ખરાબ છે ભાજપની.
જી વિદ્યાર્થીઓને જ પૂછી લઈએ, કારણ કે મેં કહ્યું તે પ્રમાણે કે પહેલા જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ રહેતો હતો એની સાથે સાથે હવે ડર પણ જોવા મળી રહ્યો છે. રોહિતભાઈ, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનું એલાન થાય અને જ્યારે એવી જાહેરાત સામે આવે, જ્યારે એવું હોય કે હવે પેપર જે છે તે આપીએ, હવે અમે આ અંગે ફોર્મ ડાઉનલોડ કરીએ, ત્યારે ખરેખર એવું હોય છે, ઉત્સાહ હોય છે કે પછી ડર પણ જોવા મળે છે એક પરીક્ષાર્થી તરીકે કે ના પેપર લીક થઈ શકે છે, પૈસાના આધારે કોઈ પણ તેને ખરીદી શકે છે? પહેલાં તો હું ન્યૂઝ 18 ગુજરાતી અને ઝરણાબેન આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ વિદ્યાર્થીઓના મુદ્દે દર વખતે વિદ્યાર્થીઓના મુદ્દેને વાચા આપતા હોય છે બધે. અને આજે વાત કરું, આજનો આપનો ડિબેટનો મહત્વનો મુદ્દો શું છે? નામ છે સરકારી નોકરી માટે પૈસાનો ખેલ. એમાં આપણે એક વાક્ય પણ એડ કરું છું હું, સરકારી નોકરી માટે પૈસાનો ખેલ અને સાથે ઉમેદવારોનું ભવિષ્ય બેહાલ. એ વાક્ય રાખવાની જરૂર હતી, કારણ કે આ એક પરીક્ષાનું દર વખતે પરીક્ષા હોય છે. અમને પરીક્ષા, દરેક વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટેનો ઉત્સાહ હોય છે. એ રાત દિવસ મહેનત કરે છે, 15-15 કલાક ને 17-17 કલાક વાંચતો હોય છે, 3-3 વર્ષથી તૈયારી કરતો હોય છે. અને જ્યારે પરીક્ષા આવે છે ત્યારે ડર હોય છે કે ક્યાંક હું આટલી મહેનત કરું છું અને ક્યાંક પેપર ફૂટી જશે, કૌભાંડીઓ લાગી જશે, એનો દર વખતે. આ ડર માત્ર ડર નથી કે ડરવાની જરૂર, સરકાર કહે છે ડરવાની જરૂર, પરંતુ શા માટે ના ડરે? આ એકવાર નથી, એકવાર થાય એને ભૂલ કહેવાય, બે વાર, એકવાર થાય એને ભૂલ ના કહીએ, બે વાર થાય એને, પરંતુ આ વારંવાર થાય એટલે એને ભૂલ કહેવાય, જાણે જોઈને કરેલું કાવતરું કહેવાય, ભૂલ ના કહેવાય. એકવાર કે બે વાર થાય એને ભૂલ કહી શકીએ, પરંતુ વારંવાર થાય એને કઈ રીતે ભૂલ કહેવાય? આ કાવતરું કહેવાય. કારણ કે ગુજરાત સરકારની ભરતી હોય, ગુજરાત સરકારની કોઈ પણ આવી પરીક્ષાની ભરતી હોય, એક સર્કસ હોય, સર્કસમાં કેવું જાદુગર સર્કસ હોય, ત્યાં જાદુગર હોય જ. એ રીતે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય ત્યાં કૌભાંડીઓ હોય જ, સેટિંગ થતું જ હોય. કોઈ પણ એવું ના, જેવી રીતે માળો હોય તેમાં કેવું પક્ષી એટ્રેક્ટ થાય, એ રીતે જ પરીક્ષા હોય ત્યાં કૌભાંડીઓ એટ્રેક્ટ થાય. પણ આ કૌભાંડીઓને પ્રોત્સાહિત કોણ કરે છે એ જાણવાનું છે. કૌભાંડીઓ પ્રોત્સાહિત એટલે થાય છે, સરકાર પાછળથી સપોર્ટ કરે છે. કેમ સપોર્ટ કરે છે એ કહું છું. હું એવું નથી કહેતો ડાયરેક્ટલી સપોર્ટ કરે છે, ઇનડાયરેક્ટલી કઈ રીતે સપોર્ટ કરે છે એ કહું છું. અગાઉ પણ પેપર ફૂટી ચૂક્યા છે, આપણે જોયા છે. LRD થી લઈને LRD, બિન સચિવાલય હોય, ટેટ હોય, સબ ઓડિટર હોય, ATDO હોય, કે દરેક ભરતીના છેલ્લે અત્યારે આપણે PSI ની વાત કરીએ. કારણ કે સરકાર એવો કોઈ કાયદો નથી. સરકાર કાયદો લાવે છે કયો? સરકાર આવી રીતે પકડે છે, પણ ગુનો કયો થાય? છેતરપિંડીનો ગુનો દાખલ કરે છે. તો સરકારે એવો કાયદો બનાવવો પડશે કે કોઈ પણ આવું કરતો પહેલા 10 વખત વિચાર કરે, ન ભૂતો ન ભવિષ્ય. એવું થવું જોઈએ. સરકાર એવો વિધાનસભામાં કાયદો પસાર કરશે કે આવું કોઈ પણ કાર્ય કરે એને કડકથી કડક સજા થવી જોઈએ. કારણ કે કોઈ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના પરિવારનું ભવિષ્ય અંધકારમાં ના બને. કારણ કે આવી રીતે એક લાગે છે, ધારો કે સેટિંગ થાય છે, જ્યારે આવી રીતે પકડાઈ જાય છે તો બહાર આવી જાય છે. ઘણા પણ એવા હોય છે કે બહાર નથી આવતા અને સેટિંગ થઈ જાય છે. અને જરૂરી નથી કે આ સેટિંગ જે સાચા જ હોય, અને અમુક સાચા પણ હોઈ શકે છે. આ તો 22 લાખની વાત આવી છે. મને વિદ્યાર્થીઓએ ફોન કરીને કહ્યું છે 45 લાખ સુધીના ભાવ બોલાય છે. આમાં એડવાન્સમાં 5 થી 10 લાખ ભાવ બોલાય છે. એના કારણે પાછા પણ નહીં તો અમે ઉમેદવારોને કહીએ તમે કરો સેટિંગ, જોઈએ આપણે પણ કેવું થાય. એટલે ઉમેદવારોને તૈયારી કરવાથી ડિમોટિવેટ થઈ જાય છે અને એના કારણે વિદ્યાર્થી 10 માર્ક્સનું તો એમને એમ જ ભૂલી જાય છે, આ ટેન્શનમાં જ ભૂલી જાય છે. લાગતા વળગતા મળતિયાઓ અને આ પ્રકારના લેભાગુ તત્વોને મોકળું મેદાન બની જાય છે. કોઈ કડક એવા પગલાં લેવાવા જોઈએ જેના કારણે આ પ્રકારના લેભાગુ તત્વો ફરી કોઈ વાર આવી હરકત કરતા 100 વાર વિચારે. ચર્ચા જારી રહેશે, રોકાઈશું તે પહેલા એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે. સરકારી નોકરી માટે શું ખરેખર ખેલાઈ રહ્યો છે પૈસાનો ખેલ, અને તેમાં સરવાળે નુકસાન કોને જાય છે? જરૂરિયાતમંદ પરીક્ષાર્થીઓને કે જે આશા સાથે પરીક્ષા આપે છે કે તેઓ પાસ થશે અને ત્યારબાદ તેઓને સરકારી નોકરી લાગશે. આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થી મારી સાથે મયુરભાઈ પણ જોડાયેલા છે. મયુરભાઈ પાસેથી જવાબ લેવાનો બાકી હતો. મયુરભાઈ, સૌ કોઈ જ અત્યારે ખેલી રહ્યા છે, પૈસાનો ખેલ ખેલાઈ રહ્યો છે. જો કે પૈસાનો ખેલ ખેલાયા બાદ પણ એ કોઈ ગેરંટી નથી કે આ પરીક્ષામાં પાસ થયા બાદ કે પછી પરીક્ષા આપ્યા પહેલા તમને નોકરી મળી જશે. કારણ કે આ જ પ્રકારની ખાતરી આપવામાં આવી છે અને બનાસકાંઠામાંથી 4 આરોપીની ધરપકડ પણ કરી લેવાઈ છે. તમે જે અંતમાં વાત કરી કે બનાસકાંઠામાંથી 4 આરોપીઓની ધરપકડ થઈ છે. યોગેન્દ્રસિંહજીએ વાત કરી, એમણે સરકારનો પક્ષ રાખ્યો કે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી છે અને નામો બહાર લાવવામાં આવ્યા છે. હું હકીકત તમને કહેવા માંગુ છું. જે ભરત ચૌધરી છે એમની જાણ યુવરાજસિંહજીને પાલનપુર ખાતે આવું કંઈ થાય છે એવી વાત મળી હતી. એટલે એમણે ત્યાં જઈને એ વાતની પુષ્ટિ કરી અને એમને ખબર પડી કે હા આવું કંઈ કૌભાંડ થાય છે ભરત ચૌધરી વિશે. એટલે એમણે તરત GPRBના અધ્યક્ષ વિકાસ સહાયને તેમણે જાણ કરી કે આવા વ્યક્તિઓ આવા પૈસાઓ ઉઘરાવે છે અને આ રીતનું કૌભાંડ કરે છે. હવે આ લેભાગુ વ્યક્તિઓ છે એવું સાબિતમાં આ વ્યક્તિઓ પોતે કહે છે કે અમે લેભાગુ છે. એમ એ લોકો પોતાનો ગુનાનો પ્રકાર પણ અલગ અલગ બનાવે છે. કદાચ એ શિક્ષાથી ડરતા હશે એના કારણે.
એટલે ખરેખર એની તપાસ થશે તો ખબર પડશે કે ખરેખર લેભાગુ છે કે વચેટિયાની ભૂમિકાઓમાં છે. આવી કોઈ પ્રકારની તપાસ થતી નથી. રહી વસ્તુ પરીક્ષાઓમાં જે ગેરરીતિ થાય છે, તો ગેરરીતિમાં તો આમ તો 11 પરીક્ષાઓ તો થઈ જ ગઈ છે ગુજરાતમાં, અને હવે નવી થઈને 2-3 પરીક્ષાઓ પણ એડ થઈ ગઈ છે, જેવું કે બિન સચિવાલય હોય, હેડ ક્લાર્ક, સબ ઓડિટર, ઉર્જા વિભાગની હોય, એટીડીઓ હોય, કે પછી હવે નવું કોન્સ્ટેબલ પીએસઆઈ હોય. આની તપાસની વાત થાય છે, ટ્રાન્સપરન્સીની વાત થાય છે, આની આવી કોઈ તપાસ થતી નથી. માત્ર તપાસ કોઈ કરી રહ્યું તપાસની નામે વાતો થાય છે. મયુરભાઈ, ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. આપની વાત જારી રહેશે, પરંતુ બ્રેક બાદ ફરી એકવાર આ વિશે ચર્ચા કરીશું. એકવાર સ્વાગત છે. લાગી રહ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામાન્ય લોકો માટે નહીં, પરંતુ લેભાગુ તત્વો માટે અવસર બનીને આવતી હોય, કારણ કે જે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તે કંઈક આ જ પ્રકારની જે વાત છે તે બયાન કરી રહી છે. આજે જે ચર્ચા ચાલી રહી છે, યોગેન્દ્રસિંહજી, ઘણા બધા આક્ષેપો આપના પર વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક ઘટના, અને તેને લઈને હવે આજે જ્યારે વિકાસ સહાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તમામ જાતની ખાતરી આપવામાં આવી સુરક્ષાની, પરંતુ જે પ્રકારે ગોપાલભાઈએ જણાવ્યું કે લગભગ જે કિસ્સાઓ સામે આવ્યા છે તે પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર લીક થયા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે. હવે ત્યાંથી જે ગાડીમાં જશે પેપર, તેમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે, જ્યાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યાં જામર લગાવવામાં આવશે કે પછી કેમેરા લગાવવામાં આવશે, તો તેનો તો કોઈ મતલબ જ નથી ને. જ્યાં ખરેખર ખાટલે મોટી ખોટ છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા કરવાની જરૂર હતી. તરણા, મેં અગાઉ પણ મારી વાતમાં કહ્યું ને હજુ અત્યારે પણ કહી રહ્યો છું કે જે વ્યવસ્થાઓમાં એવું દેખાય કે આ જગ્યાએ આ કરવા જેવું છે, પ્રકારની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે. માનું છું 3-4 વાર પેપર લીક થવાની ઘટના જે થઈ છે ખરેખર નિંદનીય છે, એ ક્યારેય ચલાવી ન લેવાય. અને જે ઘટના બની છે એ ઘટનામાં માન્ય ગોપાલભાઈએ કીધું કે કોઈ ઉપર કંઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 13 થી 14 લોકોને જેલની પાછળ ઘસેડી દેવામાં આવ્યા છે. અને મને કહેતા એક ખાતરી આપવી છે મારે, આજે જ્યારે વિદ્યાર્થી નેતાએ વાત કરી કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે, એવી કોઈ સજા કરવામાં આવે કે જે નોંધનીય હોય, તો એવા પ્રકારની કાર્યવાહી જરૂર થશે. આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી યોગેન્દ્રભાઈ, ક્યારે ધણા એક પ્રોસેસ જે ચાલી રહી છે, જ્યારે એક પ્રોસેસ ચાલી રહી હોય, જ્યારે કોઈ કાયદાકીય વ્યવસ્થા ચાલી રહી હોય, ત્યારે એ ફાસ્ટ ગતિએ કામ ચાલી રહ્યું છે. આ રાજ્યના મુખ્યમંત્રી યોગેન્દ્રસિંહજી, બહુ જ સીધી વાત છે. જ્યારે તમારી સરકાર આખું મંત્રીમંડળ 3 દિવસમાં બદલી શકતી હોય, આટલું મોટું ડિસિઝન જ્યારે રાજ્ય સરકાર લઈ શકતી હોય તુરંત, ત્યારે જ્યારે ન્યાય આપવાની વાત આવે વિદ્યાર્થીઓને, ત્યારે કેમ આટલો સમય લાગે છે? ત્યારે કેમ કાયદોને બધું નડવા લાગે છે અચાનક? મંત્રીઓ બદલાવા અને કાયદાની રૂએ જે લોકોને કાયદામાં ગુનો કર્યો છે એને સજા આપવી, આ બંને બાબતો અલગ છે. જ્યારે એક મેં આપને કીધું જે કાયદા કડક કરવાની, કાયદા કડક જ છે. જે કાર્યવાહી ચાલી રહી છે એ મેં આપને જણાવી કે 13 થી 14 લોકોને જેલની પાછળ ઘસેડી દીધા છે, અને એમને એવી સજા આપવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ પણ આ પ્રકારનું કામ કરવાનો વિચાર કરતા પણ કાપશે. એ પ્રકારનું કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. અને જે પરીક્ષા કાલે થવા જઈ રહી છે એમાં પણ સંપૂર્ણ વ્યવસ્થા અમારા વિકાસ સહાયજીએ પ્રેસ કોન્ફરન્સ જે કરી એમાં વિગત આપી છે, હું ફરીથી નથી દોહરાવતો, પણ જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ એકદમ ટ્રાન્સપરન્ટ અને સેફટી વાઇઝ કરવામાં આવી છે. એટલે ફરીથી હું તમને આ ટીવી ચેનલના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે બિલકુલ સ્વસ્થ થઈને પોતાની પરીક્ષા આપે, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, એની માટે ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરતી રહેશે. જી ગોપાલભાઈ, આશ્વાસ તો કરી દેવામાં આવે છે વિદ્યાર્થીઓને, પરંતુ મને નથી લાગતું કે વિદ્યાર્થીઓની શંકા જાય. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને હજુ આશ્વાસનો આપવા પડે છે. એ પરિસ્થિતિ બતાવે છે કે ભાજપના લોકો ચોર છે, ચોરી કરે છે. આજે માનની પ્રવક્તાશ્રીએ કીધું કે અમે આમ દાખલારૂપ સજા કરશું, તેમ કરશું. આ છેલ્લે જે પેપર ફૂટ્યું અને બહુ મહા હોબાળો થયો અને બહુ બદનામી થઈ, અને એમાં નામ આવ્યું સાણંદના મુદ્રા પ્રિન્ટિંગ પ્રેસના સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતનું. આજે મુદ્રેશની ઉપર શું પગલાં લીધા એ તો બોલો. કાયદાની પ્રોસેસ તો હશે, લાંબી 10-15 વર્ષ ચાલશે, પણ પોલીસે નિવેદન નોંધ્યું, 2 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો એ આરોપીને. આજે આશિત વોરા પેટી બાજુ વગાડે, દર શનિવારે વિડીયો અપલોડ કરે છે. પોલીસે એક સ્ટેટમેન્ટ લેવો એમાંય કાયદો આડો આવે છે. મતલબ જીપીએસ લગાવો કે જામર લગાવો કે એસઓપી બનાવો, તમારી ચોરીની જે દાનત છે, ચોરીની માનસિકતા છે, ભ્રષ્ટ માનસિકતા છે, એ દૂર નહીં થાય ત્યાં સુધી જીપીએસ થી બચારાથી કશું થવાનું નથી. એટલે ગુજરાતના
વિદ્યાર્થીઓને અહીંયા આપણે સ્ટુડિયોમાં બેસીને ગમે એટલા આશ્વાસન આપીએ પણ એની પીડાને આપણે નહીં સમજી શકીએ. એક ગરીબ મા બાપ, કોઈ સમયમાં મેં પણ આવી પરીક્ષા આપેલી, હું LRD હતો, પોલીસમાં કોન્સ્ટેબલ હતો, પછી ક્લર્ક બન્યો. કેટલી ચિંતા હોય, કેટલો ડર હોય, કેટલો ફફડાટ હોય, કેટલી નર્વસનેસ હોય પરીક્ષા પહેલા, પરીક્ષા આપ્યા પછી, સમાજનું કેટલું દબાણ હોય કે છોકરો પાસ થશે કે નહીં થાય, કે હજારો પરિસ્થિતિમાંથી એક છોકરો બચારો માંડ માંડ પરીક્ષા આપતો હોય અને આપણે એની પીડાને તો શું સમજી લેવાના. આશ્વાસન તો આપી દીધું શબ્દોમાં, મૌખિક, પણ એ વ્યવસ્થા નથી આપી શક્યા. 30 વર્ષ પછી પણ જો આપણે આશ્વાસન ને દિલાસા ખુલાસા આપવા પડતા હોય ભ્રષ્ટ ભાજપ સરકારે, તો ખાટલામાં ખોટ છે એ માની શકાય. જી બિલકુલ. માત્ર દિલાસા કે પછી આશ્વાસન આપવાની જગ્યાએ પ્રગતિબેન હવે કોઈ એવા નક્કર પગલાં લેવા જોઈએ કે જેના કારણે દાખલો બેસે, તેવું લાગે છે આપને? જૈનાબેન, મને તો પેલા ઇન્ટરવ્યૂઝ સંભળાય છે, આમ પાછળના વાગતા હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એમને એવો દાખલો બેસાડવામાં આવશે કે કોઈ આવું કૃત્ય પણ નહીં કરી શકે, અને પાછું પેપર આવે અને પાછું આપણે આ જ સાંભળવાનું થાય ને આ જ ડિબેટ કરવાની થાય કે આને આટલા પૈસામાં પેપર દેવાની વાત કરીને આને આટલા પૈસામાં પેપર વેચ્યું અને આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ના નેતાએ અને આમના એરિયામાંથી પેપર લીક થયું, આ જ સાંભળવામાં આવે. જો ખાલી એવું ના બોલી શકતા હોય તો એવા મોટા મોટા ઇન્ટરવ્યુ દેવાની પણ જરૂર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. મને સંભળાય છે બેન, હું અત્યારે ગામડે ગઈ હતી તો મને કહેતા હતા કે બેન અમે બિન સચિવાલયની એક્ઝામ દેવા માટે આવ્યા, અહીંયા ગાંધીનગર અને અમદાવાદમાં તૈયારી કરતા હોય, તો કે અમે ગામડે ગયા ને તો અમે ત્યાં પહોંચ્યા અને એવા મેસેજ આવ્યા કે બિન સચિવાલયનું પેપર લીક થયું. તો કે ગામના અમુક લોકો તો મજાક ઉડાવે, એટલે તમારું પેપર લીક થયું, હવે રેવા દો, નહીં હવે એ બધું બંધ કરીને ખેતી કરવા લાગી જા, કે કામ ધંધો કંઈક એવો કરી લે, છૂટક નોકરી કંઈક કરી લે એટલે ઘરના ખર્ચા તારે બચે. તો લાઈક આજકાલના યુવાનોના મોરલ આવી રીતે ડાઉન થઈ રહ્યા છે. ખાલી આશ્વાસન દેવાથી યુવાનો મજબૂત નહીં બને. તમામ યુવાન કેટલી મહેનત કરતા હોય બેન, મેં જોયેલા છે કે સવારે 4 વાગ્યામાં ઉઠી અને દોડવા જતા હોય, પગમાં ચપ્પલ ના પહેરવા માટે કે શૂઝ પહેરવા માટે હોય ને બેન, તો ખુલ્લા પગે દોડતા છોકરાઓને મેં જોયા છે. એ છોકરાઓ જે અહીંયા ચલો અમુક તો જે સારા ઘરના હોય તો પ્રોટીન વિટામિન્સ બધું ખાવા મળતું હોય, ઓલા છોકરાઓને તો માંડ 2 ટાઈમના રોટલા થતા હોય છતાં પણ એટલી દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય, રાતના આખી રાત જાગીને વાંચતા હોય. અને એ છોકરાઓને જ્યારે આવા મેસેજ વાયરલ થતા હોય છે ને કે પેપર ફૂટ્યું છે કે પેપર લીક થયું છે કે પૈસામાં સોદો થયો છે, ત્યારે એ છોકરાઓના મોરલ ડાઉન થાય છે. અને એના કારણે જે અત્યારે ગુજરાતની અંદર આપણે વ્યસનનું, મેં પહેલા બી કહ્યું ને અત્યારે બી કહું છું કે આ વધવાનું કારણ પણ એ જ છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી પૂરું પાડી રહી છે. કાલે મારી સાથે એક ભાજપના પ્રવક્તા હતા, તો એમ કહેતા હતા કે અમે ડ્રગ્સમાં બહુ જ સ્ટ્રિક્ટ છે પોલીસ, બાકી એક કેસમાં હોય કે ના હોય તે આપણે જોઈ રહ્યા છે કે બીજા એક કેસમાં પોલીસ અત્યારે મજબૂત. હમણાં યોગેશભાઈ એક વાત કરી બેન, જૈનાબેન, કે આ તો મંત્રી બદલી જવું એને કાયદો લાગુ નથી પડતો, પણ રાજકોટના CP ને તાત્કાલિક બીજી જગ્યાએ બદલી કરી દેવી તો એમાંય કાયદો લાગુ નથી પડતો. પણ યુવાનોના ભવિષ્યની સાથે ચેડા થતા હોય ત્યાં તમે કાયદાનું વિચારો છો, યુવાનોના પેપરો લીક થતા હોય ત્યાં કાયદાનું વિચારો છો. જી જી રોહિતભાઈ, મોરલ તૂટી રહ્યું છે વિદ્યાર્થીઓનું? 100% મોરલ તૂટી જ રહ્યું છે. આ વાતનો ઉમેદવારોને મને 2 દિવસ પહેલા પણ કોલ આવ્યો હતો કે આવું રોહિતભાઈ થઈ રહ્યું છે. 22 લાખ, 25 લાખ અને 45 લાખ. આ બાબતે મેં પાલનપુર પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી અને એમને પણ સારો જવાબ આપ્યો હતો. અને જે ત્યાં નોકરી કરે છે, નામ નહીં આપું હું, કેમ કે કોઈ પર્ટિક્યુલર ના કહેવાય નોકરી કરે છે ત્યાં, એટલે તેને એક્ટિવ પણ થઈ ગયું. એને એવું કહ્યું રંગે હાથે પકડી. અને હમણાં યોગેન્દ્રસિંહ કહી રહ્યા હતા ભાજપના નેતા કે કાયદા કડક જ છે, અને દર વખતે કે સરકાર ધ્યાન રાખે છે કાયદા કડક છે, અને સરકાર દર વખતે આવું થાય એટલે એક જ વાક્ય વાપરે છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તમે ચમરબંધીને છોડતા નથી. આ ચમરબંધીઓ આવે છે ક્યાંથી? તો આ ચમરબંધી ક્યાંથી આવ્યા? આ ચમરબંધીઓ નહીં, આ વચેટિયા છે. હજી આનાથી ઉપર તો બીજા કોઈ માથા છે. દર વખતે આવું કંઈ થાય એટલે સરકારનો જવાબ એક જ તૈયાર જ હોય છે, અને કાયદા કે તરત ના બને, રાતોરાત ના બને. અને તમારા CMના નામ જાહેર નથી થતા, 2 મિનિટ સુધી CMનું નામ જાહેર નથી થતું, પરંતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય લીક થઈ જાય છે, પેપર લીક થઈ જાય છે. તમે એ નથી સાચવી શકતા. કોઈ પણ કાયદો, તમારો રાજકીય કાયદો હોય, રાતોરાત બની જાય છે, પરંતુ વિદ્યાર્થી માટેનો પ્રશ્ન હોય એટલે નથી નિરાકરણ આવતું. અને હવે નવી ભરતીની તો એને, પરંતુ જૂની ભરતીમાં પણ પ્રોબ્લેમ છે. તમે જૂની ભરતીની વાત કરું હું તો LRD વેઇટિંગ માટે વિદ્યાર્થીઓ 3 વર્ષથી લડી રહ્યા છે. એમને સરકારી ઠરાવ બહાર પાડેલો છે કે 20% પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવશે. 3 વર્ષથી વિદ્યાર્થીઓ વારંવાર લડે છે, વારંવાર આંદોલન પણ કરે છે. હમણાં વચ્ચે LRD ન્યાયયાત્રા નીકળી હતી, ફરી સોમવારે પણ નીકળવાની છે ન્યાયયાત્રા, પરંતુ સરકાર એમને દબાવવાની પ્રયાસ કરે છે. સામે વિદ્યાસહાયકની વાત કરું, વિદ્યાસહાયકની 18,000 જગ્યા ખાલી છે, ત્યાં માત્ર 3300 જગ્યા જ બહાર પાડવામાં આવે છે. ખરેખર સરકારને શરમ આવી જોઈએ ઉમેદવારો સાથે ખિલવાડ કરતા પહેલા. પરંતુ હું સરકારને કહેવા માંગુ છું, તમે જે ઉમેદવારો છે ને, આ જે ઉમેદવાર છે, આ જ યુવા છે કે તમને
વોટ આપી અને જીતાડ્યા છે અને તમને જી, ખુરશી પર જી, આ જી. ઉમેદવાર ધારે તો ખુરશી પર હટાવી શકે છે. જો તમે અમારી વાતો નહીં સાંભળીએ તો આ ચૂંટણીમાં અમે પણ તમારું નહીં સાંભળીએ. યોગેન્દ્રસિંહજી, આ યુવાનોનો લાખો રોષ વિદ્યાર્થીઓ જે નહીં, આ છે, લાખો તેઓની પરિવારનો પીડા સવાલ છે ભારે પડશે અને એવું દરેક- નથી લાગતું યોગેન્દ્રસિંહજી? ધરણા છેલ્લા 6 થી 7 વર્ષની અંદર 40,000થી વધારે યુવાનોને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોકરીએ લગાવવામાં આવ્યા છે. વખતો વખતની પ્રક્રિયાથી જે આ સરકારી નોકરીઓ આપવાની છે એના કેલેન્ડરો બહાર પાડવામાં આવે છે. આટલી ટ્રાન્સપરન્ટ પદ્ધતિ અને આ વ્યવસ્થા માત્ર ભારતીય જનતા પાર્ટી પણ સરકારે કરી શકે. યોગેન્દ્રભાઈ, તમે જ્યારે તમારી સરકાર હતી ને, જાહેરાત કરી હતી તમે. તમારી જ્યારે સરકાર હતી ને બેન, ત્યારે કેવી રીતે નોકરીઓ અપાતી હતી એ તમને ખ્યાલ નથી, કેમ કે એ વખતે તમારી એ ઉંમર પણ નહીં હોય કે કે પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસ કરતી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર ટ્રાન્સપરન્ટ સરકાર છે. જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કોંગ્રેસે નહોતી કરી શકતી યોગેન્દ્રસિંહજી, એટલા માટે તો ભાજપને લાયા છે. અધિકાર જ નથી પાય. કોંગ્રેસે પોતાના મળતિયાઓને ડાયરેક્ટ નોકરીઓ આપી દીધી હતી. કોંગ્રેસે કોઈ ભરતી પ્રક્રિયાઓને અમે પણ સત્તામાં કોંગ્રેસે બેસીને શું 40 કર્યું? વર્ષ શું નથી કર્યું? માત્ર દેશ તો ગુજરાત કરવાનું છે ભાજપે, યોગેન્દ્રસિંહજી. અનેક લોકોને રોજગાર વાતોની આપ્યા, માયાજાળમાં વિકાસની ફસાવાનું તકો બંધ ઊભી કરો. કરી. હા, આજની રોહિતભાઈ. વાત કરો, એમને એટલે તો હટાયા છે, વિદ્યાર્થીઓનું નતો સાંભળતા, એમને નતા, એટલે તમારે પણ આવું કામ કરવું હોય તમને પણ હટાઈને તમને લાવવાનો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. માત્ર યોગેન્દ્રસિંહજી, સમય બ્રેકનો થઈ ગયો છે, પણ માત્ર ટ્રાન્સપરન્સીની વાત કરવા કરતા ટ્રાન્સપરન્સી જો બતાવવામાં પણ આવે અને આ અંગે કોઈ જવાબદારી પણ લેવામાં આવે અને સાથે સાથે કડક પગલા પણ, તો જ પછી આને લઈને વિદ્યાર્થીઓ આશ્વસ્ત થશે. ચર્ચા જારી રહેશે, પરંતુ રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે, જ્યાં એક તરફ વિદ્યાર્થીઓમાં હંમેશાથી જે પ્રકારે મેં પહેલા પણ વાત કરી કે એક ડર વ્યાપી ગયો છે કે જ્યારે પણ આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે, જે ઉત્સાહ સાથે તેઓ પરીક્ષા આપવા જાય છે, ખરેખર તે ઉત્સાહ જે છે તે ડરમાં પરિવર્તિત થઈ જાય છે. અને આ પ્રકારે પ્રગતિબેને પણ કહ્યું કે ગામડાઓમાં જ્યારે પરીક્ષા આપીને જ્યારે પરીક્ષાર્થીઓ પરત ફરે ત્યારે તેમને ખબર પડશે કે પેપર લીક થઈ ચૂક્યું છે. પ્રગતિબેન, ચોક્કસથી આ પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે. પૈસા આપો અને પરીક્ષા જે છે તે પાસ કરી લો, તે પ્રકારના લેભાગુ તત્વો પણ સ્કીમ્સ લઈને આવી જાય છે. પણ સવાલ અહીં એ જ છે, જે પ્રકારે યુવરાજસિંહે ભરતભાઈનું નામ લીધું, જે આરોપી જેની ધરપકડ થઈ આજે બનાસકાંઠાથી, આવું અવારનવાર સામે આવ્યું છે. કોંગ્રેસ આટલો મોટો, આટલો જૂનો પક્ષ, તો પણ વિદ્યાર્થીઓની આ પ્રકારની જે વેદના છે તેને વાચા યુવરાજસિંહ જેવા યુવા નેતાઓ આપી રહ્યા છે. કોંગ્રેસને કંઈ ખબર જ નથી હોતી, તે પાછળથી કૂદે છે. આવું કોણે કીધું ઝરણાબેન કે કોંગ્રેસ ક્યાંય નથી હોતી? ગૌણ સેવાનું પેપર જ્યારે લીક થયું ત્યારે સૌથી પહેલા કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો હતો. ત્યારે માનનીય જગદીશભાઈ ઠાકોર નવા પ્રેસિડેન્ટ બન્યા હતા, એમણે સૌથી મોટો મુદ્દો ઉઠાવ્યો હતો ને આજે પણ અમે લડીએ છીએ એના માટે. યુવાનોને અમે કીધેલું છે કે ભાઈ તમારી લડાઈમાં કદાચ તમારે પાર્ટીની સાથે નથી લડવી તો તમે લડાઈ લડો, અમે પાછળ બેઠા છે. અમે કોંગ્રેસ પાર્ટી કાયમી માટે યુવાનોનો અવાજ ઉઠાવી નહીં, આગળ રહેવાની. હું તમને એ જ કહી રહી છું કે જેમ કે યુવરાજભાઈ છે વિદ્યાર્થી સંગઠનમાંથી કામ કરી રહ્યા છે, ભલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, પણ એકવાર પણ એણે એવું નથી કીધું કે હું પાર્ટી તરફથી કામ કરી રહ્યો છું. હું એક યુવા નેતા અને વિદ્યાર્થી નેતા તરીકે કરી રહ્યો છું. તો એવી જ રીતે અમે કહીએ છીએ કે ઘણા બધા યુવાનોને ડર લાગે છે. ઝરણાબેન, પહેલા એક સમય હતો કે કોંગ્રેસની સરકાર હતી ને ઝરણાબેન, ત્યારે તમે કોને મત આપ્યો છે ને ખુલીને કહી શકતા હતા કે ભાજપને આપ્યો, કોંગ્રેસને. હવે તો કોને મત આપ્યો છે ને એમ કહેતા પણ લોકોમાં ડર બેસી ગયો છે. એવી સરમુખત્યારશાહીની સ્થાપના થઈ ગઈ છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે ને એટલે મદનીમાં આવી ગઈ છે કે સામ દામ દંડ ભેદ. આજે યુવાનો ડરી રહ્યા છે કે અમે વિરોધમાં જશું ને અમારું નામ અમારી ઉપર કંઈક એવો કેસ કરી દેશે કે અમે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ નહીં આપી શકીએ તો. પણ કોંગ્રેસ પાર્ટીએ યુવાનોના અવાજને ઉઠાવ્યો છે. અમારી જ્યારે લોકસભાનું અમારું સંકલ્પ પત્ર હતું કે અત્યારનું અમારું જે નવું દ્વારકાનું સંકલ્પ પત્ર તૈયાર થયું છે એમાં અમે ચોખવટથી કહ્યું છે કે આઉટસોર્સિંગને બંધ કરો અને કાયમી નોકરીઓ આપો. યુવાનોને નોકરીની જરૂર છે. પહેલા પરીક્ષાઓ તો પાસ થઈ જાય પછી તો નોકરીઓ આપશે, કારણ કે પરીક્ષા એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે ને. જો પરીક્ષા આમ લીક કરતા રહેશે તો 2022 દૂર પણ નથી. જી ગોપાલભાઈ. ઝરણાબેન, પહેલા તો સવાલ જ તે મને એવું લાગે છે કે થોડોક વિચારવો પડે. તમે એવું કીધું કે ભાઈ કોંગ્રેસ કેમ કાંઈ કરતા નથી, શું છે? આ તો એના જેવી વાત થઈ કે ખૂન પણ મારું ને ખૂની પણ હું જ. એટલે જે ભોગ બનનાર છે એને જ સવાલ કરવાની વાત છે. પ્રશ્ન તો ભાજપને પૂછવો જોઈએ. ચોરી તો એમની સરકારમાં થાય છે, દાવાઓ તો એમના મોટા છે. સ્માર્ટ સિટી ને દુનિયા આમ ને તેમ ને બધું મોટા દાવાઓ કરવા વાળા લોકો એક નાની પરીક્ષા નથી લઈ શકતા. એક બીજી વસ્તુ હું તમને કહું જે બધા દર્શક મિત્રોને સમજણમાં આવે.
આજની આ ડિબેટનું ટાઇટલ છે કે પૈસામાં નોકરી માટે પૈસા. નોકરીઓ તો ગુજરાતમાં ઓફિશિયલી લીગલી વેચાય છે, જગ જાહેર વેચાય છે. કોન્ટ્રાક્ટ પ્રથા શું છે? 2-4 કોન્ટ્રાક્ટરોને સરકાર 100, 200, 500 નોકરીઓનો ઠેકો આપી દે, એના બદલામાં કોન્ટ્રાક્ટર છે એ પાર્ટી ફંડ આપી દે ભાજપને, અને પછી કોન્ટ્રાક્ટર છે એ પોતે અડધો પગાર આપે ને અડધો ગજવામાં રાખી લે. આ તો વ્હાઇટ રીતે ક્રાઇમ થઈ રહ્યો છે. નોકરી બે રીતે વેચાય છે. જથ્થાબંધ નોકરીઓ વેચાય છે જે આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે વેચાય છે, અને બીજી આવી રીતે કે જેમાં લેભાગુ તત્વો અથવા ખરેખર વચેટિયાઓ હોય એ છૂટક વેચાણ કરે છે. તો બે બાજુ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર નોકરીઓ વેચે છે, યુવાનોનું ભવિષ્ય રોળે છે. આ જગ જાહેર વાત છે. જી બિલકુલ. તો ચોક્કસ એ થવું તો એ જોઈએ કે જ્યારે પરીક્ષાઓ યોજાવાની હોય ત્યારે આ પ્રકારે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જે જરૂર પડી રહી છે, પહેલા તો ફૂલપ્રૂફ પ્લાન જ એવો થવો જોઈએ કે આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે તે અટકે અને તે ફરીવાર ન થાય તે માટે કડક પગલાં લેવાય. સમય નથી એટલે આપણે ચર્ચા અહીં સમાપ્ત કરવી પડી રહી છે, પરંતુ આપ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. પરીક્ષાર્થીઓમાં એક વિશ્વાસ જાગે અને આ વિશ્વાસ સાથે તેઓ પરીક્ષા આપે તેવી આશા આજનું રાજ્યનું અને દેશનું યુવા ધન રાખી રહ્યું છે, પરંતુ આ આશા ફળીભૂત ક્યારે થશે તે સરકારે જવાબ આપી શકશે. આ સાથે જ ચર્ચા અહીં પૂર્ણ કરવા જઈ રહ્યા છે. અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.